માતાજી મિત્રો, આજે અમે ફાઇનાન્સ વિશે એક વિડીયો બનાવ્યો છે, ફ્રોડ વિશે, જે ખરેખર મારા ઉપર જ એક ફ્રોડ થઈ જ ગયેલું છે, બરોબર. એટલે અમે એ વિશે વિડીયો બનાવ્યો છે. તો કોઈ પણ મારા જો કોઈ ભાઈ હોય, ગરીબ હોય અને લોન લીધી હોય તો ફસાય નહીં. કેવું હપ્તા ભરતા હોય રેગ્યુલર, તો એને લોન પૂરી થઈ જાય તો પછી તમારે એ દિવસે જ બીજા દિવસે ની એનઓસી લઈ લેવાની. કારણ કે પછી વચ્ચે તો બહુ જંતર મંતર થઈ જતું હોય છે, બરોબર. અને ખાસ કોઈ બી સાહેબ તમારા ઘરે હપ્તો લેવા આવતો હોય તો દિનેશભાઈ એનું આઈ કાર્ડ પૂછવાનું, કઈ ફાઇનાન્સ માંથી આવે એમનું આઈ કાર્ડ ચેક કરવાનું. પ્લસ આપણે હપ્તો ભરી રહ્યા છીએ તો આપણા કારણે સ્લીપ હોય તો સ્લીપમાં સહી પણ કરાવવાની. સહી કરતી વખતે 15 સેકન્ડનો વિડીયો જરૂર બનાવી લેવો કે ભાઈ હું આ સહી કરી, પૈસા આપ્યા, એની સહી કરાવવાની. 15 સેકન્ડનો કાયદેસર વિડીયો બનાવી લેવાનો, કારણ કે તમારા પૈસા એ લોકો પણ ખાઈ જતા હોય છે વચ્ચેવાળા સાહેબો. અને આ હકીકત છે, અમારા ભાઈ જોડે આ થઈ ગયેલું છે, બરોબર. તો બધા વિડીયો ખાસ જોઈને આવજો અને આ વિડીયો વધુથી વધુ શેર કરજો, કારણ કે જે ઘણો અવારનવાર મને ઘણી બધી કોમેન્ટો અહીં આજુબાજુના કોમ બધી તો બધો ફ્રોડ કરે છે આ લોકોએ, પણ કોઈ અવાજ ઉઠાવતું નહીં. અને હું આ વિડીયો દ્વારા અમે આખી ટીમ એ જણાવવા માંગીએ છીએ કે આ ખરેખર ફાઇનાન્સ વાળા ફ્રોડ કરું તો આ વિડીયો શેર કરો, જેથી ફાઇનાન્સ વાળાને ખબર પડે કે પબ્લિક જાગૃત છે, બરોબર. અને પબ્લિક જાગૃત થઈ જ જશે અને વધુ કાયદેસર કરવાની જ છે, બરોબર. તો અમારી દેશી ગુજરાતી સોરાનો વિડીયો ટૂંક સમયમાં આવશે, લુખી ફાઇનાન્સ ફ્રોડ. તો બધા વિડીયો શેર કરજો તો બધી પબ્લિકને ખબર પડે, બરોબર. જય માતાજી.